મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા 12 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા ₹12 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન ડાક બંગલો મુન્દ્રા ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના સહયોગથી ભૂખી નદીમાં ડ્રેનેજ લાઇન અને નદી સફાઈ તેમજ મુન્દ્રા શહેરના 3 મુખ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અદાણી પોર્ટના CEO રક્ષિતભાઈ શાહ, મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોશી તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ પંક્તિબેન શાહ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત શહેરના અને કચ્છના વિવિધ સામાજિક રાજકીય નેતાઓ, સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા નગરજનોની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન મુન્દ્રા બારોઈ નગરપાલિકા પરિવાર તથા મુન્દ્રા શહેર ભાજપ દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી અરવિંદભાઈ પટેલ, પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ, શ્રી જીગરભાઈ છેડા, પ્રમુખ શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજ, શ્રી કિશોરસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ શ્રી મુન્દ્રા બારોઈ નગરપાલિકા, ગોવિંદભાઈ ભાનુશાલી, ટ્રસ્ટી શ્રી ગ્લોબલ કચ્છ, શ્રી ગૌરાંગભાઈ ત્રિવેદી, મહામંત્રી શ્રી મુન્દ્રા શહેર ભાજપ, ગિરીશભાઈ સત્રા, ટ્રસ્ટી શ્રી સમસ્ત મહાજન મુંબઈ, શ્રી સંજયભાઈ ઠક્કર, પૂર્વ પ્રમુખ શ્રી મુન્દ્રા શહેર ભાજપ, શ્રી ડાયાલાલભાઈ આહિર, પ્રમુખ શ્રી આરડી એજ્યુકેશન ટ્રસ્ટ મુન્દ્રા, શ્રી હિરેનભાઈ સાવલા, મહામંત્રી શ્રી મુન્દ્રા શહેર ભાજપ, અગ્રણી શ્રી ભૂપેન્દ્રભાઈ મહેતા, ગૌરક્ષા ટ્રસ્ટના રતન ગઢવી, ધર્મેન્દ્ર જેસર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. પાલિકા દ્વારા આજે 11 કરોડ રૂપિયાના વિકાસના કાર્યોના આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. સાથે સાથે અદાણી ફાઉન્ડેશન દ્વારા પણ 1.5 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે, જેમાં સમગ્ર જે શહેરમાંથી જે નદી પસાર થઈ રહી છે એની જાળી કટિંગ, એની સ્વચ્છતા માટે અને સાથે સાથે 3 પ્રવેશદ્વાર અદાણી ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવશે. આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય શ્રી સન્માનીય અનિરુદ્ધભાઈ દવે અને નગરપતિ શ્રી બેન શ્રી રચનાબેન, જેમના નેતૃત્વમાં નગરપાલિકાના એક સાથે 11 કરોડ રૂપિયાના ખર્ચે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી આજે મુન્દ્રાને આજે આ ભેટ મળી છે. હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને અભિનંદન આપું છું. આવનાર સમયની અંદર પણ જે આપણી ભૂખી નદી છે એ ભૂખી નદીને ગ્લોબલ કચ્છ અને દીનદયાલ પોર્ટના સહયોગથી, એમના CSRના સહયોગથી એમને સમગ્ર એમની સ્વચ્છતા થાય, એમનું બ્યુટિફિકેશન થાય અને પાણી બચી રહે એના માટેની આખી એક યોજના ઊભી કરવામાં આવી છે અને આવનાર સમયમાં એના કામનો પ્રારંભ પણ કરવામાં આવશે. અને બારોઈની અંદર જે આપણા પડતર 5000થી વધારે જે ઘરમાં બોરો છે અને એ બોર પણ રિચાર્જ થાય અને જેના માટે પણ અદાણી ફાઉન્ડેશનને વાત કરતાં એ 1-2-3 વર્ષની અંદર આ વર્ષે કામ ચાલુ કરી અને સંપૂર્ણ કામ જે છે 1-2 વર્ષની અંદર પૂર્ણ થાય, જે પણ પહેલ કરી છે. એટલે આવનાર સમયમાં પાણીના બચાવ માટે પણ મુન્દ્રાની અંદર જે છે કે આપણને મોટું કામ જોવા મળશે. નમસ્કાર. ખાસ કરીને આજે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામને કહેતા હર્ષ અને લાગણી સાથે ખૂબ આનંદ સાથે કહીએ કે આજે આપણા કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આદરણીય જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, આપણા લોકલાડીલા અને યશસ્વી ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ તેમજ અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહ, બધા જ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં આજે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો. લોકાર્પણના અનુસૂચિત જાતિ વિસ્તારની અંદર બાલવાટિકા આજે લોકાર્પણ કરવામાં આવી, તેમજ ચીચીવાડી પાસે 1 કરોડના ખર્ચે બનેલ રોડનું પણ RNB પંચાયત દ્વારા જે બનેલું હતું એને પણ આજે લોકાર્પણ કર્યું, તેમજ વિવિધ ખાતમુહૂર્તો કર્યા. એમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ખાસ મુન્દ્રાના 3 પ્રવેશદ્વારનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત બાદ ભૂખી નદીની પણ હયાત ગટર લાઇન છે એમની પૂરેપૂરી સફાઈ, નવી રિપેરિંગ તેમજ ભૂખી નદી આખી સ્વચ્છ બનાવવાની, તેમજ આપણે કેવડી નદી છે
કેવડી નદી પણ સર્વ સેવા સંઘના જીગરભાઈ છેડા અને મહાજન દ્વારા એનું પણ આખી સાફ સફાઈનું આજે અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ દરેકમાં મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી સંચાલિત નગરપાલિકા હર હંમેશ વિકાસના કાર્યોમાં અગ્રેસર છે. ત્યારે બસ આપનો જ સાથ સહકાર જોઈએ છીએ. વિકાસના કામો મુન્દ્રા બારોઈની અંદર ડેવલપિંગ આગળ વધી રહ્યું છે. આપ જાણતા હશો બારોઈનું પણ હું આપને કહીશ કે બારોઈ રોડ પણ અત્યારે ખૂબ પ્રગતિમાં છે. ક્યાંક નાના મોટા ખાડા પડતા હશે કારણ કે ખાડા ખોદ્યા વગર કોઈ પણ લાઈનો અંદર અંડરગ્રાઉન્ડ જે કામ છે એ શક્ય નથી. તો ક્યાંક પણ નાની મોટી તકલીફ પડતી હોય તો હું આપની ક્ષમા માંગુ છું, સાથે આપના સાથ સહકારની અપેક્ષા પણ રાખું છું. આવા જ વિવિધ વિકાસના કામો હજી પણ આગળ વધશે અને અર્બન ડેવલપમેન્ટ દ્વારા જ્યારે 20 વર્ષની ઉજવણી કરવામાં આવી ત્યારે આજના દિવસે ખાસ એ પણ કહેતા આનંદ થાય છે કે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં મુન્દ્રા બારોઈને 9 કરોડના એ પણ આજે ફાળવવામાં આવ્યા છે. જે વધારે સારામાં સારું ડેવલપિંગ હજી પણ મુન્દ્રા બારોઈ થશે. તો બસ માત્ર ને માત્ર મુન્દ્રા બારોઈના સૌ નગરજનોનો હાથ સાથ સહકાર મળતો રહે એ ભાવ અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં.
ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.